વચનામૃત પત્રાંક 201 મુંબઈ મહાવત 30 ગુરુ 1947. આ પત્ર આપણે કાલે અધૂરો વાંચ્યો છે. તેમાં છેલ્લી આ વાત આવેલી કે સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપી ગોપી ને તે ઉલ્લાસમાં આવી જઈ બીજા મોક્ષો પ્રત્યે એમ કહેવા લાગ્યા સત્પુરુષ કે કોઈ માધવ લ્યો, હરે કોઈ માધવ લ્યો, કોઈ અખંડ પ્રેમે માધવ લ્યો, ગ્રાહક થાવ, કોઈ અચળ પ્રેમે ગ્રાહક. તમને આ શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન આપી દઈએ, પણ તમે અંતરમાં સાચો પ્રેમ લાવો. એટલે સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપી ગોપી તે ઉલ્લાસમાં આવી જઈ બીજા મુક્ષુ પ્રત્યે, મુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લો, હરે કોઈ માધવ લો એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ અને તે એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ જગતમાં કોઈ સારભૂત પદાર્થ હોય તો એ સત્પુરુષ જ છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે તેને પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવી. તમે ગ્રાહક થાઓ. એનું મૂલ્ય શું છે? હરિને મેળવવાનું મૂલ્ય તે ભક્તિ છે. તમે અખંડ અચળ અત્યંત ભક્તિ ભગવાનના ગુણો પ્રત્યે પ્રગટ કરો તો મેં આ આદિ પુરુષ તમને આપી દઈએ, પરમાત્માનું સ્વરૂપ આપી પ્રગટ કરાવીએ, એમ સત્પુરુષ કહે છે. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું તો નામ માત્ર છે. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ, મટુકીમાં એટલે માટલીમાં નાખીને વેચવાનો અર્થ આ છે કે સહસ્ત્ર દળ કમલમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું તો નામ માત્ર છે, માખણનો નામ માત્ર છે, પણ આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. આખા વિશ્વને મથીને જો કંઈ મહી કાઢીએ, માખણ સારભૂત તત્વ એમાંથી મેળવીએ તો એકમાત્ર તે અમૃતમય વાસુદેવ ભગવાન જ મહી નીકળે. કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સર્વથી શ્રેષ્ઠ આ જગતમાં કોઈ પદાર્થ છે તો તે આત્મા છે. આત્માથી સૌ હીન છે. આત્મા સિવાય બધું જળ છે. દ્રવ્યોમાં એક આત્મદ્રવ્ય ચેતન છે, બાકી 5 દ્રવ્યો જળ છે. ચેતનને લઈને આ બધું શોભે છે. ચેતન ન હોય તો અહીંયા બધા મળદા જ હોય. આ કંઈ ઝાડ પાન બધી શોભા ચેતનને લઈને છે. એમાં આત્મા છે માટે એ બાગ બગીચાઓ શોભે. આત્મા ન હોય તો બધું સૂકું પડ્યું હોય, સૂકા પાંદડાઓ કેવા હોય તેવું થાય. એટલે જે કંઈ પણ શોભા મહાત્મ્ય આત્માને લઈને છે. એટલે સર્વથી એમાં પણ પાછો જે શુદ્ધ આત્મા પરમાત્મા રાગ દ્વેષ રહિત તે તો સર્વથી શ્રેષ્ઠ આ જગતમાં પદાર્થ છે. એટલે પંચ પરમેષ્ઠી જે નવકાર મંત્રમાં કયા, નમો અરિયંતાણ સિદ્ધાણ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત, એ બધા પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. માટે નમન કરવા લાયક થયા. એટલે જગતમાં સર્વથી શ્રેષ્ઠ પદાર્થ પંચ પરમેષ્ઠી છે. જે આત્મજ્ઞાની હોય તે જ નવકારમાં આવે, બીજાની એમાં ગણતરી નથી. વેશધારી આમાં ના આવે. જેને સાક્ષાત આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, પ્રગટ પુરુષોત્તમ છે, તેની જ ગણતરી નવકારમાં થાય. એટલે મટુકીમાં નાખીને વેચવ્યા નીકળ્યાનો અર્થ સહસ્ત્ર દળ કમલમાં, 1000 પાંખડીના કમલમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે.
એમ સત્પુરુષ કહે છે અમને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. મહીનું તો નામ માત્ર છે. માટલીમાં માખણ નાખીને વેચવા નીકળ્યા એ તો કે નામ માત્ર છે, પણ સહસ્ત્રાલ કમલમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું તો નામ માત્ર છે. આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. શ્રી કૃષ્ણ વાસુદેવ પણ મહાત્મા હતા, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા, શુદ્ધ સ્વરૂપને પામેલા હતા, પણ કર્મને આધીન એમની ગતિ થઈ છે, અથવા એ બધું થયું કેમ કે પહેલાં નિયાણું કરીને મેળવેલી પદવી એના કારણે આ બધું નરકાદિમાં જવું પડ્યું છે. પણ આવતી 24મીમાં તો જે તીર્થંકર થવાના છે. આવા શુદ્ધ આત્મા પ્રાપ્ત હોવાથી એમને પણ મહાત્મા શ્રી કૃષ્ણ કહ્યા વાલદેવે. એટલે આ જગતમાં આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે. એવું સૂક્ષ્મ સ્વરૂપ ભગવાનનું એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાય છે. ભગવાનનું આવું સૂક્ષ્મ સ્વરૂપ હોવા છતાં વ્યાસજીએ માખણ રૂપે ઉપમા આપી, સ્થૂળ રીતે માખણ રૂપે ઉપમા આપીને વ્યાસજીએ ભગવાનની અદ્ભુત ભક્તિ ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એક જ ને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. આખું ભાગવત તેમાં એક ભગવાનને પ્રાપ્ત કરાવવા માટેનો જ એમાં ઉપદેશ છે. આ વાત અને આખું ભાગવત એ એક જ ને પ્રાપ્ત એટલે ભગવાનને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. કૃપાલદેવે અને કાઉન્સમાં મૂક્યો છે બ્રેકેટમાં, પછી મને. એટલે એમ લાગે છે કે અમને એટલે આ દેહને નહીં, મને એટલે અમારા આત્માને. જેમ કૃપાલદેવને કોઈએ પૂછેલું કે આપ તો પોતાને બહુવચનથી બોલાવો છો, અમને તો કે એ પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. મને એટલે નહીં, અમને એટલે આ દેહ રૂપે અમે નથી, અમે તો આત્મ સ્વરૂપ છીએ. તેમ અને તે કૌંસમાં પછી મને. તેથી અને તે મને ઘણા કાળ પહેલા સમજાયું છે. પૂર્વભાવથી આમ તો અજ્ઞાન યોગી પણ જન્મથી જ નથી એમ કહ્યું. એટલે એમને પહેલાંથી જ જ્યારે અનુભવ થયો હશે ત્યારે કે એમને આ સમજાયું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. ઘણા કાળ થયા પહેલાં એમ સમજાયું છે એમને, કે આજે સમજાય છે એવું નથી. આજે તો અતિ સ્મરણમાં છે. એ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ જે આજે અનુભવમાં છે તે આજે અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સાક્ષાત અનુભવ છે પરમાત્મા સ્વરૂપનો, તે આજે અતિ સ્મરણમાં છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. આજે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ અનુભવમાં છે, એને લઈને આજે અમારી પરમ અદ્ભુત દશા છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં. એવી અદ્ભુત દશા છે આજે અમારી, કે એથી જીવ સામાન્ય હોય કોઈ હોય તો ઉન્મત્ત થઈ જાય કે હું તો ક્યાં પહોંચી ગયો, કેવી મારી દશા થઈ ગઈ. એવી દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં. અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. માણસને ઉન્મત્તતા આવે, અહંકાર આવી જાય, તો કે જે વાસુદેવ ભગવાન અંતર્ધાન થઈ જાય, જતા રહે એની પાસેથી. જેમ કે ગોપીઓ એકવાર રાત્રે એમ મનાય છે વૈષ્ણવમાં કે ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ તો ત્યાં શ્રી કૃષ્ણ પ્રગટ થઈ
અને એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ એમ રાસ રમતા થયા. એટલે ગોપીઓને એવું મનમાં થયું કે હો, આપણે કેવી ભાગ્યશાળી કે આ બધા તો સૂતા છે અને આપણી સાથે ભગવાન વાસુદેવ રમે છે. એવો અહંકાર આવી ગયો તો કે ભગવાન અંતર ધાન થઈ ગયા, ચાલ્યા ગયા, ઊભા નહીં રહ્યા. કેમ કે મોહન વરને માન સંગાતે વેર જો. મોહન વર ભગવાનને માન સાથે વેર છે. માન મોટાઈ જેનામાં છે ત્યાં ભગવાન ઊભા નહીં રહે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર થઈ જાય. એવી દશા આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશા ત્રીજી ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં. અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. માટે અમે અસંગતાને છીએ છીએ. માટે અમારે તો સર્વસંગ પરિત્યાગ કરવો છે, એને જ અમે છીએ છીએ. કોઈ પણ પ્રકારના સંગમાં અમે રહેવા ઈચ્છતા નથી. માટે અમે અસંગતાને છીએ છીએ. અને સૌભાગભાઈને લખે છે, અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે. કારણ કે સત્સંગના યોગે સત્સંગ સમાગમ જે સૌભાગભાઈ જેવા ઉત્તમ આરાધક જીવનો થાય તો સત્સંગના યોગે જીવને સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું ઉત્પન્ન થાય છે. સત્સંગથી અસંગતા આવે એટલે તમારો જે સમાગમ છે એ પણ અસંગતાનું જ કારણ છે. માટે અમે અસંગતાની છીએ છીએ અને તમારો સહવાસ તે પણ અસંગતા છે. એથી પણ વિશેષ અમને પ્રિય છે. અસંગતાથી પણ અમને તમારો સમાગમ સત્સંગ વધારે પ્રિય છે. જીવ સત્સંગને નહીં છે અને અસંગતાને છે તો કે આવે નહીં. સત્સંગ પરમ સત્સંગ સત્પુરુષનો પ્રત્યક્ષ એનો એ તો આશ્રિતનો એના વચનોનો એ સમાગમ કર્યા વિના એની અસંગતા પ્રગટ જ ન થાય, ઉદ્ભવે જ નહીં. એટલે અમે અસંગતાની છીએ છે અને તમારો સહવાસ તે પણ અસંગતા છે. એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે અને વિકટ વાસમાં નિવાસ છે. હરી ઈચ્છાએ હર્યા ફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદતો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. કૃપાલજી મુંબઈમાં છે. અત્ર સત્સંગની ખામી છે. સત્સંગ એ સૌથી પહેલો, સૌથી સહેલો અને સૌથી છેલ્લો ઠેઠ 12મા ગુણસ્થાન દાન સુધી નાની પુરુષના વચનનો આધાર ઉપયોગી છે. અને સૌથી પહેલાં એ સત્સંગ જોઈએ. અને સહેલામાં સહેલો પણ સત્સંગ છે. પહેલામાં પહેલો પણ એ છે ને છેલ્લામાં છેલ્લો પણ એ છે. સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય છે. કૃપાલજી કે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ તમને મળી ગયો, સાચા જ્ઞાની પુરુષ સમાગમ કે એના વચનોનો, તો સિદ્ધિ તમારા હાથમાં છે. વસ્તુ મળી ગઈ. હવે એને કેમ મેળવી એના માટેનો પુરુષાર્થ એ તમે કરો તો માર્ગ સાચો હોય તો જરૂર મળે. એમ સત્સંગ કૃપાલજી સૌભાગભાઈ પરના પહેલામાં પહેલા પત્રમાં એમ લખે કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણ માત્ર પણ નાની પુરુષનો સમાગમ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન બની જાય છે. એટલે તુલસીદાસજી સંત લખે છે કે એક ઘડી આધી મેં પુની આદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એક ઘડી એટલે કેટલી? 24 મિનિટની એક ઘડી થાય. 2 ઘડીને એક સામાયિક હોય એટલે એક ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી આધી ઘડી 24 ની 12 મિનિટ. આધી મેં પુની આદ 12ની પણ અડધી 6. તુલસીદાસજી કે છે તુલસી સંગત સાધુ કી અરે કોટી અપરાધ. એવો કઈ ઉપાય આપણને મળી આવે સત્પુરુષના સમાગમે
તે કરોડો દોષો ક્ષીણ થવાનો એને ઉપાય મળી જાય, પણ એ સત્પુરુષથી જ મળે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રહ થવાતું નથી. એમ અહીંયા કહ્યું કે જે સત્સંગની અત્ર ખામી છે. બ્રહ્મચારીજીએ ગાથા લખી છે પત્ર સુદામાં કે સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. જે જ્યાં સત્સંગ, પેલા સત્સંગની વ્યાખ્યા શું છે? સત એટલે આત્મા. આત્માનું જેથી જ્ઞાન મળે, આત્માને જે વડે પોષણ મળે, આત્માનું ભાન થાય, જ્ઞાન થાય, તે જ સાચો સત્સંગ કહેવાય. સત્સંગ એવો સંગ. એટલે સત્સંગ ગતિ ગંગા જલે, સત્સંગ રૂપી ગંગા જલમાં સ્નાન કરે જે ભવ્ય નિરંતર સ્નાન કરે તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. તેને કોઈ બીજા તીર્થ કરવાની એ કર્તવ્ય બાકી રહેતું નથી કે ભાઈ તપ કરવાનું, તપ એમાં આવી જાય, તીર્થ પણ એમાં આવી જાય. સાચું તીર્થ તે કે જેથી તરાય. તો સત્સંગમાં સત્પુરુષના બોધ વડે એને ભવ સમુદ્ર તરવાનો સાચો માર્ગ મળે છે. તેમજ તપ પણ વાસ્તવિક શું છે? ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓને રોકવી એ ખરું તપ છે. એ પણ ઈચ્છાઓને રોકવા સહિતનું બાહ્ય તપ હોય તોય કાર્યકારી છે. પણ ઈચ્છા રોકવાનો લક્ષ્ય વગરનું ગમે એટલું તપ હોય, ભલે માસકમણ કરતો હોય, પણ શા માટે કરું છું આ? મારે મારી ઈચ્છાઓને રોકવી છે, તો એ આત્માર્થના ખાતે જાય. નહીં તો આવા બીજા તપ તો અનંત વાર કર્યા. એટલે એ પણ લક્ષ્ય સત્સંગથી થાય છે. સત્સંગ માટે સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ તપાદીનો રહે નહીં કર્તવ્ય. ત્યાં આશ્રમમાં પ્રભુશ્રીની કૃપાએ રોજની 10 કલાકની ભક્તિ એ સત્સંગ જ છે. ભક્તિ સ્વાધ્યાય બધો સત્સંગ છે. માત્ર આત્માર્થના લક્ષ્ય અહીંયા થાય છે એવી પ્રભુશ્રી આ યોજના કરી છે. આજે 85 વર્ષ થઈ ગયા, 87 વર્ષ આશ્રમ થયા ને, તો એક ધારું એક ક્રમ ચાલે છે. અને એમાં કેટલા એના સમાધિ મરણ થઈ ગયા અહીંયા જોવા મળ્યા, અને બહાર પણ થાય એવી દ્રઢતા હોય તો. એટલે આ સત્સંગનો પ્રભાવ છે, સત્પુરુષના વચનનો પ્રભાવ છે, મહિમા છે કે એની અનાદિની માન્યતાઓને તોડી નાખે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતાઓ. મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દર્શન મોહ કહો, એ બધું એક જ છે. એ મિથ્યા માન્યતાઓ આપણી સહેજે ફરતી નથી. જ્યાં સુધી વાત બરોબર સમજાય નહીં, ન્યાય નિક્ષેપ પ્રમાણથી કે દ્રષ્ટાંતથી, એ વાત જ્યાં સુધી બરોબર ન સમજાય ત્યાં સુધી એની જે માન્યતાઓ છે અનાદિની એ ફરે નહીં. અને એમાં સત્સંગ એ સર્વોત્તમ એને માન્યતાઓ ફેરવવામાં કારણરૂપ છે. એટલે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગના પાઠમાં કૃપાદેવે મોક્ષમાળામાં બધું સમજાવી દીધું વિસ્તારથી. એટલે નિરંતર શાસ્ત્રોમાં એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સતને પોષણ મળવું જોઈએ આત્માને. આત્માની સ્થિરતા વિભાવો નહીં જતા સ્વભાવ ભણી રહે એવો શાસ્ત્રોનો સંગ કે સત્પુરુષનો સંગ કે ભક્તિ કે સ્મરણ જે હોય તે બધું સતને જ પોષણ મળે છે. એટલે પ્રભુ કે આ આશ્રમ તો પ્રભુ કેવું છે, આ જગા કેવી છે જાણો છો? પ્રભુશ્રી પોતે કહે કે અહીંયા તો પ્રભુ માત્ર એક આત્માની જ વાત છે. અહીંયા માત્ર એક આત્માની જ વાત છે. એટલે લૌકિક ભાવ આ દરવાજા બહાર મૂકીને અહીંયા આવું. સંસારિક વાતો બહાર તો કરીએ છીએ પણ અહીંયા નહીં કરવી. અહીંયા કે તમે બધું બહાર મૂકીને આવો, અહીંયા રહો ત્યાં સુધી સંસારિક વાત નહીં, આત્મિક વિચારણા કરો. એ સંબંધી જ વિચારમાં તો એ વસ્તુનો ખ્યાલ આવશે. સત્સંગની અત્ર ખામી છે અને વિકટ ભાસમાં નિવાસ છે. કૃપાલ મુંબઈમાં સત્સંગ અમને ક્યાં
અને પાછો નિવાસ ક્યાં? વિકટ વાસ. આ સંસારી વાતાવરણ, વેપાર કરવા એ અમને કંઈ ગમે? નિરંતર આત્મ સ્વરૂપમાં રમવાની જેની ભાવના છે, પણ ઉદયાધીન, એમને પણ આવું કરવું પડે છે. ભગવાન ઋષભદેવને કે મહાવીર સ્વામીને કે ગમે તે પાર્શ્વનાથને આ બધા જે રાજા થયા, તો શું એમને રાજ્ય કરવું ગમતું હશે? એક ક્ષણ પણ એમને ન ગમે. પણ જે ભોગાવલી કર્મ છે એ ભોગવ્યા વિના છૂટકો પણ નથી. ભગવાન ઋષભદેવ તો 83 લાખ પૂર્વ સુધી તો ઘરમાં જ રહે છે. 83 લાખ પૂર્વ. એક પૂર્વ કેટલું? 84 લાખ ને 84 લાખ સાથે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વનું તો ભગવાનનું આયુષ્ય. તેમાં ભગવાન 83 લાખ પૂર્વ તો ઘરમાં જ રહે. તો શું એમને ત્યાં આનંદ આવતો હતો? પણ એવું જ પૂર્વે બાંધીને આવ્યા છે કે બધું ભોગવે નહીં ત્યાં સુધી એમને છૂટી ન શકે. તેમ કૃપાલદેવ કહે છે, સત્સંગની અત્ર ખામી છે અને વિકટ વાસમાં નિવાસ છે. હરિ ઈચ્છા હર્યા ફર્યાની વૃત્તિ છે. હરિ ઈચ્છા એટલે પ્રારબ્ધ, ઉદયાધીન હર્યા ફર્યાની વૃત્તિ છે. આ જે કંઈ પણ અમારું લેણ દેણ વગેરે થાય છે એ બધું હરિ ઈચ્છાએ પ્રારબ્ધાધીન બધું થઈ રહ્યું છે. એટલે કંઈ ખેદતો નથી, કેમ કે પ્રતિ સમયે એ કર્મથી છૂટે છે. એટલે એમાં ભલે વિકટવાસમાં નિવાસ છે છતાં એમાં કંઈ ખેદ નથી, કેમ કે કર્મોની દેણદારી પ્રતિ સમયે ઓછી થતી જાય છે. એટલે કંઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. જે ભેદ પડ્યો છે આત્મામાં, ભેદ જ્ઞાન થયું છે, તેનો પ્રકાશ બીજા પ્રત્યે કરી શકાતો નથી. કેમ કે બીજાને ઓળખાણ નહીં થાય. પોતે તો વેપારમાં પડ્યા. આ સંસારમાં આપણને ત્યાગનો ઉપદેશ આપે એ લોકોને શ્રદ્ધાનું કારણ નહીં થાય. અમને ત્યાગ નથી તો અમને ત્યાગ આવ્યા વગર ત્યાગની વાત કેમ કરા? એટલે જે ભેદજ્ઞાન અમને છે, લોકોને બાહ્ય ત્યાગનું ઓળખાણ છે, અંતરંગ દશાનું નહીં. એટલે અમારી દશા તો ઓળખી શકે નહીં, અને બહારનું આવવું જોઈએ ને અમે ઉપદેશ કરીએ તો એ કોઈને ગળે ઉતરે નહીં. એમ કે આ અમારી આ દશા છે કર્મને આધીન, એનો કંઈ ખેદ નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. જળ ચેતન વિવેક ભેદ જે બીજાને બતાવો છે એમને ભેદજ્ઞાન થયું, પણ એનો વિશેષ પ્રકાશ જન સમૂહમાં કરી શકાતો નથી. એ ચિંતના નિરંતર રહ્યા કરે છે કે આ ઉદય અમને એવો બળવાન છે કે અમે વિતરાગ માર્ગની વિશેષ પ્રભાવના નથી કરી શકતા. ભાવના ઘણી છે કે આખા વિશ્વને સતમાર્ગે ચડાવી દઉં. 25 વર્ષની ઉંમરમાં એમને એવી બહુ ભાવના થઈ છે, પણ શું થાય? જે કાળે જે થવાનું તે થાય છે. પછી હવે કે છે, ભૂધર એક આજ એક કાગળ આપી ગયા, તેમજ આપનું પરભારું એક પત્તું મળ્યું. બુધરદાસજી, બુધરભાઈ હશે, હા, કોઈ હશે, કોઈનું નામ છે વ્યક્તિનું. ભૂધર આજે કાગળ આપી ગયા, તેમજ આપનું પરભારું એક પત્તું મળ્યું. તેમનું આપનું પણ એક પરભારું કાગળ મળ્યું છે. મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સૌભાગભાઈના કહેવાથી એમના પુત્ર મણીલાલ ઉપર કૃપાલદેવી આ 200મો પત્ર વચનાવલી લખીને મોકલેલી. તે સંબંધી સૌભાગભાઈએ લખ્યું કે આ મોકલવાથી અમારો આત્મા ખૂબ પ્રસન્નતાને પામ્યો. તો કે આપની પ્રસન્નતાથી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ, અમારી પ્રસન્નતા વધી. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. સંતનો અદ્ભુત માર્ગ. ઠેઠ આ જીવ પોતાને ભૂલી ગયો છે ત્યાંથી લગાવીને ઠેઠ સંપૂર્ણ સિદ્ધિ કેમ પ્રાપ્ત થાય એની જે 14 કલમો એક પછી એક બતાવી. એટલે સંતનો અદ્ભુત માર્ગ, અપૂર્વ માર્ગ એમાં પ્રકાશ્યો છે. જો મણી
એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. જો મણી એટલે મણીલાલ અથવા મણીલાલના ઠેકાણે આપણે આજે જો એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે, જેમ કૃપાળુ દેવે આખો માર્ગ અજ્ઞાન ફીટીને જ્ઞાન થવાનો બતાવ્યો, એ વાક્યોને જે આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. તે જ પુરુષ એટલે કોણ? કૃપાળુ દેવ, પરમ કૃપાળુ. બ્રહ્મચારીજી લખ્યું છે પ્રજ્ઞાવનમાં, પરમ કૃપાળુ પરમાત્મા સદા છે શુદ્ધ તે આત્મા. પરમ કૃપાળુ પરમાત્મા સદા છે શુદ્ધ તે આત્મા. ખરા હૃદયે કરું વંદન ખરું ભવ તાપહર ચંદન. ખરા હૃદયે કરું વંદન ખરું ભવ તાપહર ચંદન. સંસારરૂપી તાપાગ્નિ ને હરવા માટે ખરું આ ચંદન સમાન. ચંદન આપણે ગરમી બહુ થઈ હોય તો ચંદન ઘસીને લગાડીએ તો કે આ ભવતાપ ભવગ્નિ ત્રિવિધ તાપાગ્નિ ને હરવા માટે આ કૃપાળુ દેવના વચનો છે તે ચંદન સમાન છે. કેમ કે પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપને પામ્યા છીએ એમ પોતે કહ્યું. પરમ કૃપાળુ પરમાત્મા સદા છે શુદ્ધ તે આત્મા. કૃપાળુના ચિત્રપટ છે એ તો એમના શરીરનો આકાર છે, પણ એ આકારે રહેલો એમનો આત્મા તે પરમાત્મા સ્વરૂપને પામેલો હતો. એટલે એના આકારથી એના શુદ્ધ સ્વરૂપનું આપણે ચિંતન કરી શકીએ. એટલે એવા પુરુષની આજ્ઞામાં જો મણીલાલ લીન રહેશે તો અનંત કાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. હજુ અનંત કાળથી તો આપણું મટ્યું નથી, પણ આ શુદ્ધ આત્મા છે એના કયા પ્રમાણે આપણે પણ વર્તીશું તો આપણો આત્મા પણ જરૂર તે જ શુદ્ધતાને પામશે. આત્મા વિનયથી સરળ અને લઘુત્વ ભાવ પામી સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે સંપ્રાપ્ત કરી શકાય. આવા પુરુષો પ્રત્યેની ભક્તિ, એની આજ્ઞાનું પાલન એ આપણને એના જેવા જ બનાવે. એટલે જેવા બનવું હોય તેવાની આજ્ઞામાં રહેવું. એ અનંત સુખને પામ્યા છે. આ બધા રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવો જે આપણને અનંત દુઃખ આપે એમના બધા ગયા. આપણે પણ એ દુઃખ લાગતું હોય તો એ કાઢવાનો ઉપાય આ છે. એટલે કૃપાલ કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. તમે રાગ નહીં કરો, વિતરાગ રહો તો કોઈ ભગવાન પ્રત્યે રાગ કરવાની જરૂર નથી, પણ એ તો અમારાથી નહીં રહેવાય. રાગ તો અમારાથી નીકળે નહીં એકદમ. તો કે અશુભ રાગમાંથી પહેલા શુભમાં આવો. ભગવાનના ગુણો પ્રત્યે રાગ કરો અને શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભમાંથી શુદ્ધમાં જવાશે, અશુદ્ધમાંથી નહીં, અશુભમાંથી નહીં. એટલે અશુભમાંથી પહેલા શુભ રાગમાં આવો, પછી એ રાગને કાઢવા સત્પુરુષ પ્રત્યે રાગ કરો તો એ વિતરાગ છે. એટલે એના પ્રત્યેનો કરેલો રાગ આપણનો પણ એક દિવસે નાશ પામશે. રાગી સંગે રે રાગ દશા વધે થાય તીણે સંસારોજી. નિરાગી થી રે રાગનું જોડવું લઈએ ભવનો પારોજી. નેમીજીને સર નિજ કારજ કર્યું રાજુલ નારી રે સારી મતી ધરી અવલંબ્યાય અરિહંતોજી. રાજુલ નારી રે સારી મતી ધરી અવલંબ્યા અરિહંત. ભગવાન નેમિનાથનું શરણ નહીં છોડ્યું, એમનો પ્રેમ નહીં છોડ્યો તો એનું ફળ શું આવ્યું? કેવળ જ્ઞાન આવ્યું. પાછળ એ પણ ગિરનાર ઉપર ગયા કે હું નહીં છોડું રે દાદાજી, તારો નહીં છેડું લે કૃપાળુ તારો કેડલો કે છેડલો જે આપણે બોલીએ છીએ એમ નહીં છોડ્યો એમનો પ્રત્યેનો ભક્તિભાવ.
તો એ પાછળ ગયા તો એ પણ નેમિનાથ ભગવાને પણ પ્રસન્ન થઈને એમને શું આપ્યું? કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, મુક્તિ મહેલ में ખેલે દો, યશ પ્રણ में ઉલ્લસિત તનુ હો. નહીં છોડ્યું શરણ તો પરિણામ શું આવ્યું? કેવળ જ્ઞાન. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, પોતાના જેવી જ બનાવી દીધી. રાજુના આત્માને કેવળ જ્ઞાન પમાડીને સરખા બનાવી દીધા. બે મુક્તિ મહેલ મેં ખેલે દો, બે મોક્ષરૂપી નગરીમાં ખેલે એટલે ત્યાં અનંત સુખમાં બિરાજમાન છે. યશ પ્રણમે ઉલ્લસિત તનુ હોવ, તનમાં ઉલ્લાસ ભાવ આવવાથી કે એમને બેને હું પ્રણામ કરું છું. એમ અહીંયા કે છે કે જો મણી એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. કેમ કે કૃપાલજીની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપણને સંસારમાં જવા દે. વિષય કસાયને પોષે એવી એક પણ આજ્ઞા નહીં. નાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. પ્રતિબંધ એટલે બાળ જેવી, ભીત જેવી, વજ્રની ભીત, જવા જ ન દે સંસારમાં, એવી આજ્ઞા છે. માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માયા, પૈસા. સૌભાગભાઈને જે એની હતી તકલીફ એ એમના દીકરાને હશે. એટલે માયા, પૈસા કેમ મળે, ધન પ્રાપ્તિ, એટલે માયાનો મોહ મણી વિશેષ રાખે છે. મળવાનું તો છે, નસીબ પ્રમાણે જ મળશે, પ્રાર્થ પ્રમાણે. વિશેષ કઈ આકાંક્ષા રાખવાથી કંઈ મળી ના આવે કે ભાઈ મારે તો ઘણું જોઈએ છે તેથી કે ન મળે. આમ તો બધાને બહુ જોઈએ છે. મહાપુરુષો કે એક એકને એટલું બધું જોઈએ છે કે જો કોઈ આપનાર હોય ને તો એક જ બધું લઈ શકતો હોય તો બીજાને તો હાથમાં નહીં આવવા દે. એટલી બધી પ્રત્યેક જીવની તૃષ્ણા છે. ત્યારે કે જે સંખ્યા તો ધન છે અને તૃષ્ણા જીવની અનંત છે. સંખ્યા ધન છે અને એક એક જીવની એટલી તૃષ્ણા છે કે બધું જ એને આખા વિશ્વનું મળી જાય તો પણ એના તૃષ્ણારૂપી ખાડાનો એક ખૂણો પણ ન ભરાય. એટલી બધી એક એકની તૃષ્ણા. તો પછી કે કોના ભાગે કેટલું આવે? અર્થાત એની ઈચ્છા કદી પૂર્ણ નહીં થાય. ભલે કરોડો અબજો મળી જાય તો પણ એને સંતોષ નહીં આવે. એ તો સમજણમાં રહ્યો છે. સંતોષ ભાવ વગેરે આપોઆપ ના આવે. સમજી જાય જ્ઞાની પુરુષના ઉપદેશથી તો નાની ભાઈમાં સંતોષ આવી જાય, નહીં તો મરતા સુધી ગરડો થઈ જાય તો પણ એને માયાનો મોહ ન છૂટે. એટલે માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. આપણો ઉપયોગ, આપણો સમય આખો દાડો ધન કમાવામાં એમાં જ આપણું મન રમતું હોય, એમાં જ આપણો સમય આખો દાડો લગાવીને રાખતા હોઈએ તો આત્મા સંબંધી જ્ઞાન કેવી રીતે મેળવીએ? સમય જ ક્યાં છે? આપણું મન તો એક છે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा चाहे गुरु की भक्ति कर, चाहे વિષય કમા. વિષય કમા કે ધન કમા. ધન પણ વિષયોને માટે જ કમાવે. મન તો એક છે, ત્યાં લગાડ તો અહીંયા નહીં રહે. ધનમાં તારો સમય વ્યતીત થાય તો આત્માર્થ ક્યાંથી થાય? સમય તો દરેકમાં સમય જોઈએ, વિચાર જોઈએ, આરાધના જોઈએ. એ ઉડતા રાગ દ્વેષના ભાવો કરી કર્મ બંધનમાં જ સમય વ્યતીત થતો હોય ત્યાં આત્માર્થ માટે ક્યાંથી સમય મળે? એટલે નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર. આરમ પરિગ્રહની નિવૃત્તિ ઉપર પહેલા સૌથી કે તમે આરમ પરિગ્રહ છોડો, એનાથી નિવૃત્ત થાવ તો કંઈક આ તત્વ વિચારણાનો તમને અવકાશ મળે. નહીં તો મગજમાં તો બધું બીજું ચાલતું હોય, આ બધું ઉપર ઉપર જાય, એ અંદર ઉતરે નહીં. માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. મણીને મણીલાલને મારી આ વિનંતી છે
કે આ બહુ લોભ નહીં રાખવો. પ્રારબ્ધ આદિ જે કંઈ મળી આવશે નિમિત્ત રાખવું. ગ્રસ્ત છીએ, કોઈ હાથ માંગીને ગુજરાન ચલાવી ના શકા, એટલે નિમિત્ત રાખી લીધું. જે પ્રારબ્ધ હોય તે મળી રહે, આમાં સંતોષ માનવો. વિશેષ સહાય કરવાથી કંઈ મળે નહીં. અને અમુક સમય નિયમિત પ્રતિદિન ભક્તિ સ્વાધ્યાય માટે ગાળવો જ એવો નિશ્ચય જોઈએ. કેમ કે આ તો કોણ જાણે ક્યારે આપણે માનો કે મારે 25 લાખ કે 50 લાખ થાય પછી બંધ કરીશ. હવે તો થાય નહીં થાય, આયુષ્ય પૂરું થઈ જાય. પણ આટલા કાળ સુધી જીવીશું એની શું ગેરંટી? તો કે સવાર સાંજ ભક્તિ અવશ્ય કરવી. એ સમય છોડવો જ નહીં. ગમે તેવી સ્થિતિમાં ગરીબાઈ હોય તો પણ ધર્મને કદી મૂકવો નહીં. તો એના પુણ્યના પ્રભાવે બધું થશે. પણ કે હવે બધું આ થઈ જશે પછી 50 લાખ કે કરોડ પછી આપણે ભક્તિ જ કરવી છે, તો કે એવી આશાએ ન રહેવું. એ કોણ જાણે કાલે મરી ગયા તો સાથે શું આવે? આ તૃષ્ણા જ આવે, બીજું કાંઈ ના આવે. અને તૃષ્ણાનો માર્યો ક્યાંય દુર્ગતિમાં જઈને પડે. માટે એમાં વિશેષ કાળ ગાળવા યોગ્ય નથી. અને મહાપુરુષોએ તો અહીંયા સુધી કહ્યું કે મુમુક્ષુને તો આજીવિકા જેટલું મળતું હોય તોય ઘણું છે, વિશેષનું એને કોઈ પ્રયોજન નથી. સપ્ત વ્યસન ભોગી હોય એને તો કરોડો ઓછા પડે, પણ એવું કંઈ છે નહીં. વ્યવહાર છે તો જેટલો વ્યવહાર જે પ્રમાણમાં મિનિમમ કરાતો હોય તેટલો કરીને છૂટા થવું. બહુ મોટા થવા જગતમાં ઈચ્છા રાખવી નહીં. અજ્ઞાનીઓ શું મોટા કહે? તૃષ્ણા હંમેશા 2 કારણને લઈને નવજવાન રહે છે. કૃપાલે લખી એક પત્રમાં, તે એક તો 5 ઇન્ના વિષયો ભોગવવા માટે પૈસાની જરૂર પડે. બીજું જગતમાં માન મેળવવા, મોટાઈ, મોટો થામ. છોકરાના લગ્નમાં કંઈ 5-50 લાખ ખર્ચી બતાવો, બીજા કરેથી વિશેષ કરું. દરેક સંગ પ્રસંગે હું એવું કરું કે બીજા લોકો જોતા જ રહે. એવી જે માન મોટાઈની કામના એને લઈને રાત દાડો મથે, રાગ દ્વેષ કરે, ઢાર પાપસ્થાન સેવે, અને આ ફળમાં ક્યાંથી સુખી થાય? બીજાના જીવોને દુઃખી કરી કે પોતે દુઃખી થઈ અને ધનાદિ મેળવેલા એ ક્યાંથી સુખ આપે? માટે કે એ લોકોને સારું દેખાડવાની ભાવના મૂકી દેવી અને 5 અન્ય વિષયોની મંદતા કરવી. અનંતવાર ભોગવ્યા, દેવલોકના સુખ ભોગવ્યા, ક્યાંય શાંતિ થઈ રહી, માટે મારે કાંઈ નથી જોતું. એમ ઈચ્છાઓ જેમ જેમ ઘટાડતો જશે તેમ આત્મામાં પરમ શાંતિનો અનુભવ થયા કરશે. તેમ તેમ વધશે શાંતિ. ઈચ્છાઓ ઘટે તેટલું સુખ વધશે. 100 ગણી ઈચ્છા 100 ગણું દુઃખ, 50 ગણી ઈચ્છા 50 ગણું દુઃખ, 5 ગણી ઈચ્છા 5 ગણું દુઃખ. ને જેને ઈચ્છા નથી તે પરમ સુખી. મુનિ એકો પરમ સુખી. મુનિ મહાત્માઓને કંઈ ઈચ્છા નથી, સાચા આત્માની મહાત્માને તેને કોઈ દુઃખ નથી. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. માયાનો મોહ મણી વિશેષ રાખે છે તે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. આપણા બધાને વિનંતી છે. મણીલાલના ઠેકાણે આપણા બધા છે. મણીલાલ તો ગયા, એમનો જે કંઈ પણ ઉપદેશ ગ્રહણ કર્યો હશે તો એમનું કલ્યાણ થયું હશે. એવા હવે આપણે આપણું જોવાનું છે. આપને જે પૂર્ણ પદોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે કે તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. આપને જે પૂર્ણ પદોપદેશક, પૂર્ણ પદનો ઉપદેશ કરી શકે એવો કક્કો, જે પ્રથમદાસજીએ પણ લખેલો. પ્રથમદાસનો કક્કો પણ કૃપાલદેવે આપેલો છે બીજાને સ્વાધ્યાય કરવા. બાકી 12 અગડી ઉપર, જેમ ક ખ ગ ગ તો ક ઉપર લખે કક્કો. કક્કા કર સદગુરુનો સંગ, હૃદય કમલમાં લાગે રંગ, અંતરમાં યજવાળું થાય, માયા મનથી દૂર પળાય. કક્કા કર સદગુરુનો સંગ, હૃદય કમલમાં લાગે રંગ. આવી રીતે ખ ખા, પછી ખ ઉપર ગ ઉપર, એવી કે છે આપને જે પૂર્ણોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં
અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો, એમ સૌભાગભાઈને લખ્યું. હવે અંતમાં કહે છે, ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા એટલે કૃપાલદેવ અનેક ચારે બાજુથી ખૂબ રીતે અનેક રીતે ખૂબ ચિંતન કર્યું, મનન કર્યું. તેથી કે અમને એવો દ્રઢ નિશ્ચય થયો કે આ ભક્તિ એ કોઈ અદ્ભુત વસ્તુ છે. ભગવાનની ભક્તિમાં આત્મા પરમ લીન જો થઈ જાય તો આખું જગત ભૂલાઈ જાય અને ક્ષણ બારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ભક્તિ પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમનું બીજું રૂપ આ ભક્તિ છે, જે ભગવાન પ્રત્યેની ભક્તિ છે. ભક્તિના ઘણા પ્રકાર છે. માતા પ્રત્યેની ભક્તિ, પુત્ર પ્રત્યેની ભક્તિ એટલે પ્રેમ, કે સ્ત્રી પ્રત્યેનો, કે ભગવાન પ્રત્યેનો, કે સગાવાલા પ્રત્યેનો, દરેક પ્રેમ જુદા જુદા પ્રકારનો છે. પણ આ તો નિષ્કામ ભક્તિ જો ભગવાન પ્રત્યેની હોય તો કે છે ક્ષણ વારમાં તમને મોક્ષ આપી દે. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે. પણ આ ભક્તિ પ્રાપ્ત થવી સહેલી નથી. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એવો ભગવતને લોભ શા માટે હશે? ભગવતને લોભ નથી, પણ તમને ભક્તિ પ્રગટે જ નહીં તો ભગવાન મુક્તિ તો આપી દે, પણ એ ભક્તિ વગર નહીં મળે. પ્રભુશ્રી કે તમને સાચી તમારામાં યોગ્યતા નથી, જિજ્ઞાસા નથી, તમે કેમ આપી દઈએ? તમે લેશ માનો આપીએ સામા લેશો? યોગ્યતા વગર વસ્તુ રહી જ ન શકે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. બ્રહ્મચર્ય રૂપ યોગ્યતા કે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ રૂપ યોગ્યતા એ આવે જ ભગવાન એને જ્ઞાન આપે છે. કેમ કે ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન પ્રાપ્તિ થાય જ. સાચો અંતરંગ ત્યાગ ન હોય, સાચો વૈરાગ્ય ભાવ વિષયો પ્રત્યે ન હોય, સાચો ઉપરનો નહીં, મોહ ગર્ભિત દુગર્ભિત નહીં, જ્ઞાન ગર્ભિત સાચો વૈરાગ્ય હોય તેને જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા, મનન એટલે ચિંતન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. 3 માર્ગ, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ, એ ત્રણેયમાં સર્વોપરી માર્ગ તે ભક્તિ માર્ગ છે. અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય. નાની પુરુષનો યોગ હોય ને એના ચરણ સમીપ રહીને થાય, એના પ્રત્યે જો ભક્તિ જાગે તો કે છે ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ક્ષણ વારમાં મોક્ષ. મીરાબાઈ, તુલસીદાસ, નરસિંહ મહેતા, ભોજો ભગત, નાભો ભગત, એ બધા નિરાંત કોડી અનેક આવા સંતો થઈ ગયા છે જેને જગતને ભૂલીને ભગવાનની ભક્તિ જ કરી છે. પાછળ કંઈ જોયું જ નથી. મીરાબાઈ રાજાની રાણી છે, છતાં રાણાને થયું કે આ આપણી ઇજ્જત બધી ખોઈ નાખે છે. ગમે તેના સંતો સાથે ફર્યા કરે, મરી જાય તો ઠેકાણું પડે, માનતી નથી આ. પણ મીરાને તો કાંઈ જ નથી, એ તો ભગવાનની ભક્તિમાં લીન છે. એટલે કે છે કે રાણાએ તો મેલ્યા વિષના પ્યાલા, રાણાએ મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત હોઈ મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. मारे लाख भले मरण थाय तो आजे, पण एना तो વિષના પ્યાલે અમૃત બની ગયા. સાપ મોકલ્યા ગળામાં તો એ હાર બની ગયો.
એટલે જેને રામ રાખે તેને કોણ ચાખે. એટલે આવા ભક્તો એ પાછળ જોયું નથી. મરણતા નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં તલ્લીન, પોતાની પુત્રીનું મામેરું, પુત્રી કે કોનું મામેરું કોનું થાય, એમની દીકરીને કોઈ હોય એનું મામેરું, હા ના, નરસિંહ મહેતાનું મામેરું, હા ભાણેજ, હા મામેરું એ આવી તો એ તો પોતાની ભગવાનની ભક્તિમાં લીન છે. ત્યારે પછી એ દેવોએ પરચા પૂર્યા છે, ભક્તોએ, પણ એમને કદી ભગવાન પ્રત્યે ગરીબ સ્થિતિ નરસિંહાને ઝૂંપડી પ્રસિદ્ધ, તો પણ કદી પણ એમને ઈચ્છા કરી નથી ભગવાન પ્રત્યે કે મારું આ આવ્યું છે ટાણું, મારું પાર ઘાલજો, નહીં, નિષ્કામ ભક્તિ કરી છે. છતાં પણ એની ભક્તિને વડે બધું પાર જાય છે. એમ કે છે ભક્તિ એ તો સર્વોપરી માર્ગ છે. ભક્તિ આપણને કેમ નથી આવતી, આપણું મન કેમ ભટકે એટલું બધું? કેમ કે ખરો પ્રેમ જ નથી આપણને, ભગવાન પ્રત્યે પ્રીતિ નથી. નાની પુરુષો કહે કે તમારે સ્ત્રીમાં કે પુત્રમાં કે ધનમાં જેવી પ્રેમ છે જેવો, તો ત્યાં કેવું મન દોડે, આપોઆપ જાય. એ ભગવાન પ્રત્યે સાચી ભક્તિ હોય તો આપોઆપ મન ત્યાં જાય. એટલે બ્રહ્મચારીજી ગાથા લખી છે, જેવું મન સ્ત્રીમાં રમે, જેવું મન ધનમાં રમે, તેમ સ્ત્રીમાં તેમ. હા બરોબર. મન જેવું મન ધનમાં રમે, સુંદર સ્ત્રીમાં જેમ, તેમ રમે જો રાજમાં, તો મોક્ષ મળે ના કેમ? ધનમાં જેવું મન રમે, ધન આપણે કેટલું પ્રિય છે, આખું જીવન આપણે આપી દઈએ. પૈસા મળતા હોય રાતના 12-2 વાગે તોય ચાલે, કંઈ વાંધો. ખાવાનું મળે તોય ચાલે, ઘરાગી છે ને, પૈસાથી પેટ ભરાય, એટલો પ્રેમ છે એના પ્રત્યે. ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં તેમ, તેમ રમે જો રાજમાં. પરમ કૃપાલ દેહમાં એવું જો મન રમે તો મોક્ષ મળે ના કેમ? કેમ મોક્ષ ન મળે? નિરંતર એની ચિત્તવૃત્તિ સહજાત્મ સ્વરૂપ એવા પરમ કૃપાલ દેહ પ્રત્યે રહે, તે સ્વરૂપની પ્રાપ્તિ એને કેમ નહીં થાય? એટલે અહીંયા કહે છે કે એવી ભક્તિ એ અદ્ભુત વસ્તુ છે, પણ આપણને ભક્તિ એટલે પ્રેમ તે સંસારમાં છે. એટલે આ આપણામાં ગુણો પ્રગટ થતા નથી, કેમ કે આપણી વૃત્તિ બહાર ભટકે છે. ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. અને આવી ભક્તિ જો ભગવાન પ્રત્યે ન હોય, અને ગમે એટલું જ્ઞાન હોય શાસ્ત્રોનું, તોય કે છે મુક્તિ ન મળે. પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. ખાલી મીંડું હોય, એકડો જ ન હોય, તે મીંડું શું કામ? એક નહીં, એવા લાખ મીંડા હોય. ખૂબ જ્ઞાન હોય, અનેક પ્રકારનો ક્ષોક્ષમ હોય, ઘણા શાસ્ત્રો ભણ્યો હોય, પણ ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય, સ્વરૂપ પ્રાપ્તિની, તો એ મીંડા છે પણ એકડા વગરના છે. એકડા વગરના મીંડા કંઈ કામ ના આવે. માટે પહેલાં ભક્તિ લાવો, અને જેની ભક્તિ જેનામાં છે, ભલે જ્ઞાન વિશેષ નથી, એનું કામ થઈ જાય છે. એટલે પ્રભુ કે પ્રભુ બાળા ભોળાનું કામ થઈ જશે, અને ડાયા ડાપણ કરનારા રહી જશે. કાવીઠાના વ્રજભાઈ અગા સ્ટેશન પર જ આવ્યા કૃપાલને મૂકવા. તે કે કૃપાલને કે પ્રભુ મને તો કાંઈ આવડતું નથી, ખેડૂત, મને પ્રભુ કાંઈ આવડતું, મારું શું થશે? ત્યારે કૃપાલદેવ જાણે છે. કૃપાલદેવ શું કહે? અમારા પ્રત્યે વિશ્વાસ રાખજો, આ મંત્રનું સ્મરણ કર્યા કરજો, તો આવતા ભવમાં તમને જ્ઞાન થશે, અને ત્રીજા ભવે તમારો મોક્ષ થઈ જશે. ત્રીજા ભવે મોક્ષ કાંઈ આવડતું નથી, કોઈ શાસ્ત્રના નામે આવડતા નથી, પણ કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભક્તિ છે, તો કે આ તમે કર્યા કરજો બસ શ્રદ્ધાપૂર્વક, તો તમારું કામ થઈ જશે. એટલે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી, પરમાનંદ છે. અમને જે પરમ આનંદ છે એ વિશે કંઈ વિશેષ લખી શકીએ એમ નથી.
પણ અસત્સંગ છે, અર્થાત સત્સંગ નથી. અમને અહીંયા સત્સંગનો અભાવ છે, મોટામાં મોટું અમને દુઃખ છે, પણ છતાં સંભાવે સહન કરે છે. વિશેષ આપની કૃપા દ્રષ્ટિ એ જ, વિશેષ આપની જેવી કૃપા દ્રષ્ટિ એટલે કેટલો વિનય. વળી નીચે શું લખે? વી આજ્ઞાંકિતના દંડવત, વિનયપૂર્વક આજ્ઞાંકિત તમારો એના દંડવત પ્રણામ કરું છું. પાણીથી પણ પ્રભુ કે પાતળો થઈ જાય, એટલે એટલી બધી લઘુતા લાવ, ત્યારે આ ગુણો પ્રગટે છે. હવે આ મહાપુરુષોમાં આવી લઘુતા હોય તો આપણામાં કેવી હોવી જોઈએ? એટલે ક્યાંથી આપણું કલ્યાણ થાય? આપણામાં આવી લઘુતા આવતી નથી. અહમ સતાવે, માન મોટાઈ, તો ગુણ ક્યાંથી પ્રગટે? વિશેષ આપની કૃપા દ્રષ્ટિ એ જ વી આજ્ઞાંકિતના દંડવત. આ પ્રમાણે આ પત્રાંક 201 પૂરો થયો. વિશેષ આગળનો આવતીકાલે એનું વિવેચન નથી 207 સુધી નથી વિવેચન.